ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અષ્ટાવક્ર ગીતા ગુરુજીના આદેશથી એમના સાનિધ્યમાં અષ્ટાવક્ર ગીતાની પ્રસ્તાવિકતા રજૂ કરું છું. અષ્ટાવક્ર ગીતા આધ્યાત્મ જગતનો એક શિરોમણી ગ્રંથ, આધ્યાત્મ જગતની ધરોહર માનવામાં આવે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિની અનેક વિધિ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ, પ્રાર્થના, પૂજા, જેનાથી આત્મ સ્વરૂપનો બોધ થાય. જુદા જુદા ધર્મની જુદી જુદી વિધિ અને એમાંય જુદા જુદા અનેક પ્રકાર. અષ્ટાવક્ર સીધા અજ્ઞાનની વાત કરે છે, અજ્ઞાન ઉપર ભાર મૂકે છે. વિધિ, ક્રિયા, પૂજા, પ્રાર્થના, ધ્યાન, કર્મ, ભક્તિ, ભજન, કીર્તન વગેરે કાંઈ જરૂરી નથી. એમનું કહેવું છે કે બધું ભટકાવાવાળું છે. અભિમાન આવે, અહંકાર આવે. માણસ કેટલો ધાર્મિક છે એનો દેખાડો થાય, બીજું કાંઈ નહીં. હા, પણ જુઓ તો પૂજા, પાઠ, ધ્યાન એ કરે છે, શું પ્રાપ્ત કરવું છે એનું જ્ઞાન નથી. અને એના માટે સદગુરુનો બોધ જરૂરી છે. ઘણાઈને તો આ કરી લઉં, આ મળી જાય, આમ કરું તો આમ મળી જાય, બસ એવી અપેક્ષા માત્ર જ છે. મૂળનું જ્ઞાન નથી. અંધારું નથી, પ્રકાશનો અભાવ છે. પરંતુ લોકો શું કરે છે? સીધો પ્રકાશ ફેલાવો છે. દીવો પ્રગટાવો નથી, અંધકાર દૂર કરવો છે. જાણે કે એક હઠ છે. જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ. આત્મા ખોવાઈ નથી, ભૂલાઈ ગઈ છે. સંસારનો માયાજાળરૂપી અંધકાર દૂર થાય તો એક ક્ષણમાં વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય. આધ્યાત્મ જગતમાં 3 માર્ગ, જ્ઞાન, કર્મ, ભક્તિ. 2 પ્રકારના મનુષ્ય, અંતર્મુખી અને બહિર્મુખી. બહિર્મુખીને કર્મ અને ભક્તિ માર્ગ, અંતર્મુખીને ધ્યાન માર્ગ. બહિર્મુખીને ધ્યાન માર્ગ સમજાવવા જાઓ તો સમજમાં ન આવે. વિદ્વાન, પ્રજ્ઞાવાન, પ્રખર બુદ્ધિવાન, જ્ઞાની, ધ્યાની, પ્રખર મુમુક્ષુઓ, આ લોકોને આ ગ્રંથ સમજાય. અષ્ટાવક્રની પૂરી વિધિ સાંખ્ય ક્રિયાની છે. અક્રિયા બોધ છે. અક્રિયા જ વિધિ છે. સદગુરુનું બોધ અને સ્મરણ જરૂરી છે. હું, શરીર, મન, આ તે વગેરે કાંઈ નથી. હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું. મોક્ષ કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી જ્યાં સુધી પહોંચવાનું હોય, જ્યાં સુધી પહોંચવા માટે કોઈ અંતર કાપવાનું હોય. ચિત્તમાં સ્થિર થયેલો માણસ પરમાનંદનો અનુભવ કરે છે. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, નિષ્ઠા, સચ્ચાઈ, ઈમાનદારીથી ઈશ્વરની ઈચ્છા સમજીને લોકના સારા માટે, લોકહિત માટે જે કાર્ય કરે છે એ કર્મયોગી બને છે. અને માત્ર પોતાના સ્વાર્થ ખાતર, અહંકારથી, અભિમાનથી જે કાર્ય કરે છે તે બંધનને પાત્ર છે. કૃષ્ણ ગીતાનો ઉપદેશ દરેક સંસારી લોકો માટે, કર્મયોગી માટે છે. અને એટલા માટે જ સંસારી વ્યક્તિ માટે એ વધારે પ્રચલિત પણ છે. અષ્ટાવક્રની ગીતા માત્ર મોક્ષ પ્રાપ્ત કરવાવાળા સાધુ, સંન્યાસી, ધ્યાની અને પ્રખર મુમુક્ષુઓ વ્યક્તિઓ જેને સમજી શકે એમ છે. અને એટલા માટે એટલો બધો એ પ્રચલિત નથી. હવે આ મુમુક્ષતા ઉપરથી એક વાર્તા યાદ આવે છે, કદાચ ઘણા બધાએ સાંભળેલી પણ હશે. એક ગામમાં એક સંન્યાસી રોકાય છે. ગામના લોકો એમને કહે છે કે તમે આજે રોકાયા છો તો થોડીક તમારી અમૃતવાણી અમારા કાને પડે એવું કંઈક કહો. સંન્યાસી મહારાજ વાતનો સ્વીકાર કરે છે. ગામના મુખી ઢોલ વગડાવે છે અને જાહેર કરવામાં આવે છે કે સંન્યાસી કંઈક કહેવાના છે. ગામના લોકો જે સ્થળે એકત્રિત થતા હોય ત્યાં એકત્રિત થઈ જાય છે. મહારાજ ત્યાં સુધી જતા હોય છે. એક બાળકી એમને મળે છે. બાળકીના હાથમાં ભાતાનો ડબ્બો. બાળકી ખેતરે દોડતી દોડતી જતી હોય છે. એના પપ્પાને ભાતાનો ડબ્બો આપવા જતી હોય છે. બાળકી જતાં જતાં સંન્યાસી મહારાજને કહેતી જાય છે, મહારાજ હું જલ્દી પાછી આવું છું. મહારાજ સમજી જાય છે. મહારાજ ત્યાં બિરાજમાન તો થઈ જાય છે, બેસી તો જાય છે પ્રવચન આપવા માટે, પણ મહારાજ પેલી બાળકીની રાહ જોવે છે.
ગામના લોકો જે એકત્રિત થઈ ગયા છે એ લોકો એકબીજાની સામું જોયા કરે છે અને વિચાર કરે છે કે આ મહારાજ કાંઈ બોલતા કેમ નથી. મહારાજ રાહ જોવે છે કોઈની એ લોકોને ખબર નથી. જેવી બાળકી દોડતી દોડતી આવે છે અને બાળકીને આગળ બેસેલી જોઈને પછી મહારાજ શરૂઆત કરે છે. મહારાજની વાણી પૂરી થાય છે. એક વ્યક્તિને વિચાર આવે છે કે લાવને જઈને પૂછું. મહારાજ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે મહારાજ કહે છે કે મુમુક્ષુ કંઈક જાણવાની ઈચ્છા આ બાળકીનામાં જ મને દેખાઈ અને હું એની જ રાહ જોતો હતો. એટલે અષ્ટાવક્ર કહે છે કે પ્રખર મુમુક્ષુ એ જાને સમજી શકે છે. સમજવા માટે નથી, પચાવવા માટેનો ગ્રંથ છે. ખાલી સમજવા જાશો તો કાંઈ જ નથી. અષ્ટાવક્ર કહે છે સૃષ્ટિમાં ઈશ્વર નથી, સૃષ્ટિ જ ઈશ્વર છે. આત્મા પરમાત્મા જુદા નથી, જીવ જગત જુદા નથી. પ્રકૃતિ અને પુરુષ એક જ તત્વ છે. જડ ચેતન જુદી અવસ્થા છે, જુદા નથી. વૈરાગ્ય પહેલી શરત છે. શરત પૂરી થાય એટલે જ્ઞાન અને જ્ઞાનથી મુક્તિ. આ ગીતાનો સાર છે. અષ્ટાવક્ર અને રાજા જનકનો સંવાદ રૂપે જે છે એ અષ્ટાવક્ર ગીતા અહીંયા હું પ્રસ્તાવિકતા પૂરી કરું છું. આગળના અધ્યાય માટે આપણે ફરી મળતા રહીશું. સર્વને મારા ઓમ નમો નારાયણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ